હિન્દુ ધર્મના લોકોનું, સમગ્ર સનાતન ધર્મના લોકોનું અને તમામ કૃષ્ણ પ્રેમીઓની લાગણીને ઠેસ આવનારા દિવસોમાં વિરોધ કરવાનો છું। અન્ય ધર્મના દેવી દેવતાઓ હોય એને નીચા બતાવવા આ વાતનો હું સખત વિરોધ। વારંવાર આવા વિવાદિત બયાનો અપાય છે, ખબર હોવા છતાં કે વિરોધ થવાનો છે, માફી માંગવી પડશે, છતાં પણ આવા બયાનો અપાય છે। નમસ્કાર મિત્રો, પ્રવીણ નામનો વિડીયો જે સામે આવ્યો છે મિત્રો ખરેખર સાંભળવા જેવો છે। અને આવું શા માટે મિત્રો? વારંવાર સાધુ સંતો, સ્વામિનારાયણ ધર્મના સાધુ સંતો ભગવાનને લઈને પોતાના ભગવાનને ઊંચા બતાવવા માટે બીજા ભગવાનને નીચા બતાવવાની જે કોશિશ કરી રહ્યા છે તે પૂરેપૂરો પ્લાન શું છે તે પ્રવીણ રામે સમજાવ્યો છે મિત્રો। અને ઘટના શું બની છે તે પણ હું તમને જણાવી દઉં। સ્વામિનારાયણ ધર્મના ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં દ્વારકા વિશે અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે લખાયેલા વિવાદિત બયાન મામલે સૌથી પહેલા હિન્દુ ધર્મના યુવા અગ્રણી પ્રવીણ રામની પ્રતિક્રિયા આવી છે મિત્રો। તેઓ કહી રહ્યા છે કે આ લખાણને લઈને હું આ લખાણને વખોડી કાઢું છું, તેમજ પોતે આ ઘટનાને ખુલીને વિરોધ કરશે અને જાહેરમાં વિરોધ કરશે તેવું તેઓએ પોતાએ કહ્યું છે મિત્રો। જે પ્રવીણ રામે વાત કરી છે તે વાતને પૂરેપૂરી સાંભળો અને વાતને સમજો। અને અત્યારે જે એક ફેશન ટાઈપનું થઈ ગયું છે કે પહેલા તો જે સ્વામિનારાયણ ધર્મના સંતો છે તે પહેલા તો બીજા ધર્મના ભગવાન વિશે કંઈ ઊંધું બોલે અને જ્યારે તેનો વિરોધ થાય ત્યારે તેઓ માફી માંગતા જણાય છે। મિત્રો આ વાતને ખાસ ગંભીરતાથી લેજો અને જે કૃષ્ણ પ્રેમી લોકો છે તેની લાગણી દુભાણી છે મિત્રો। ત્યારે પ્રવીણ રામ આગળ આવ્યા છે, શું કહ્યું છે પ્રવીણ રામે આ વિડીયોમાં તમે ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જણાવજો કે તમે સહમત છો કે નહીં પ્રવીણ રામની વાત સાથે, અને આ વિડીયો દરેક લોકોને શેર કરજો। સાંભળીએ પ્રવીણ રામે શું કહ્યું છે। નમસ્કાર મિત્રો, આપ સૌને પ્રવીણ રામના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તાજેતરમાં સ્વામિનારાયણ ધર્મના એક પુસ્તકની અંદર દ્વારકા વિશે અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે એક વિવાદિત બયાન લખ્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે। આ પુરાવાના કારણે સમગ્ર હિન્દુ ધર્મના લોકોનું, સમગ્ર સનાતન ધર્મના લોકોનું અને તમામ કૃષ્ણ પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચી છે। હું એક સનાતન ધર્મના દીકરા તરીકે આ ઘટનાનો સખત વિરોધ કરું છું અને આવનારા દિવસોમાં વિરોધ કરવાનો છું। હું કોઈ ધર્મનો વિરોધી નથી, સ્વામિનારાયણ ધર્મનો પણ વિરોધી નથી, પરંતુ પોતાની લીટી મોટી કરવા માટે અન્ય ધર્મના જે આસ્થાના કેન્દ્રબિંદુ હોય, અન્ય ધર્મના દેવી દેવતાઓ હોય એને નીચા બતાવવા આ વાતનો હું સખત વિરોધી છું અને એટલા માટે હું વિરોધ કરવાનો છું। હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે એમને પણ ટકોર કરું છું કે વારંવાર જે સાધુઓ દ્વારા આવી ઘટનાઓ બને છે એમને અટકાવો, અન્યથા સ્વામિનારાયણ ધર્મને જ આમની ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડશે। કારણ કે જ્યારે પોતાની લીટી મોટી કરવા માટે અન્યને નીચા બતાવો ત્યારે કોઈ પણ સમાજના લોકો તમને સ્વીકારવાના નથી। વાત રહી બીજી કે સ્વામિનારાયણ ધર્મના અમુક સાધુઓ દ્વારા વારંવાર આવા વિવાદિત બયાનો અપાય છે, ખબર હોવા છતાં કે વિરોધ થવાનો છે, માફી માંગવી પડશે, છતાં પણ આવા બયાનો અપાય છે, છતાં પણ અટકતું નથી। મને એવું લાગે છે કે આખી ઘટના પ્લાનિંગ પૂર્વક થઈ રહી છે। અને શું કામ પ્લાનિંગ પૂર્વક? કારણ કે વારંવાર આવા બયાનો આપવા, કોઈ પુસ્તકોમાં લખાણ લખવા, પોતાના જ ભગવાન સૌથી ઉપર છે, બીજા બધા નાના છે, બીજા બધા એના શિષ્ય છે, આવા બયાનો આપવા અને બયાનો આપ્યા પછી વિરોધ થાય એટલે માફી માંગી લેવી, મામલાને પૂરો કરી દેવો અને છતાં પણ પછી સમજવું નહીં, ફરીથી આવી ઘટના બનવી। આ આખી જે વારંવાર ઘટનાઓ બની રહી છે એના ઉપરથી એક શંકા એ ઉપજી રહી છે કે વિરોધ થાય, માફી માંગી લેવાની, પણ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા જે બોલાયેલું છે અને એના દ્વારા જે પુસ્તકમાં લખાયેલું છે એ વર્ષો પછી જ્યારે પેઢી, આવનારી પેઢી છે એ જ્યારે વાંચશે, એને જોશે, ત્યારે કદાચ એ જ વસ્તુને સાચી માની લે, એને જ એનો ઇતિહાસ માની લે અને પોતાના જ ભગવાન સર્વોપરી છે એવું આખું માહોલ બની જાય। એના માટે અત્યારથી જ તૈયારીઓ થતી હોય એવું મને લાગે છે। જો એવું ન હોય તો વારંવાર સનાતન ધર્મના જે ભગવાનો છે એને નીચા બતાવવાનું કોઈ કારણ નથી। એટલે હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે એને પણ નમ્ર અપીલ કરું છું કે મહેરબાની કરીને આવી જે ઘટનાઓ બની છે ને બની રહી છે એને અટકાવો।
મિત્રો આ વિડીયો સાંભળ્યા પછી તમારું શું માનવું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો અને દરેક લોકોને આ વિડીયો શેર કરો. મિત્રો આ એક ભગવાનની વાત છે અને ક્યારેય પણ કોઈ ભગવાનને નીચા ના બતાવવા જોઈએ. આપણે લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ટૂંકી શા માટે કરવી? મિત્રો આ વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો.